ત્રીજી વખત જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક મળી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આદરણીય CR પાટીલજી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે. કશું જ અસર નહીં કરે, કારણ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસના કામો, જે વચનો આપ્યા હતા એ તમામ પૂર્ણ કર્યા છે. એટલે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે, અમે આ સીટ 5 લાખથી વધારે મતોથી જીતીશું. જરૂર નથી અને આપણા વિકાસના કરેલા કામો એની પણ આપ સૌ છેલ્લા 10 વર્ષથી વિશેષ કામગીરી કરી અને લોકોની વચ્ચે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામોને લઈ અને લોકોની વચ્ચે જતા હતા. પણ આ 26 લોકસભા સીટ જીતવાની અને ભારતીય જનતા પાર્ટી આ 26 લોકસભા જીતવાનાથી એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબે એક સંકલ્પ કર્યો છે કે જ્યારે દેશમાં એક ઐતિહાસિક પરિણામ આવવાનું છે, 400 થી પણ વધારે સીટો ભારતીય જનતા પાર્ટીની આવવાની છે, ત્યારે ગુજરાતની એક વિશેષ જવાબદારી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની પણ એક જવાબદારી છે કે ગુજરાતના બે પનોતા પુત્ર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે એક ઐતિહાસિક પરિણામ આપવું એ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતી તરીકે આપણી સૌની જવાબદારી. અને એટલા માટે જેમણે સંકલ્પ કર્યો કે 5 લાખની લીડથી આપણે દરેક લોકસભા જીતવાની છે. અને સંકલ્પ ક્યારે પૂરો કે જ્યારે આપણે સૌ જેમ વિધાનસભામાં પાટીલ સાહેબે એવું નક્કી કર્યું હતું કે 182 વિધાનસભા જીતવી છે, ત્યારે આપણે એવું લાગતું હતું કે 182 વિધાનસભા કઈ રીતે જીતી શકાય. પણ દેશ આપણા રાજ્યના સૌ કાર્યકર્તાઓ પર ભરોસો કરી અને એ ભરોસાના આધારે આપણે સૌએ મહેનત કરી અને 156 વિધાનસભા જીતવાનો રેકોર્ડ બ્રેક જો કોઈએ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ.